નમસ્તે. વિનાસ કિચનમાં મારા સબસ્ક્રાઈબર્સ અને વ્યુઅર્સને મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે બનાવીશું બેકરી સ્ટાઇલ નાન ખટાઈ. હવે એક મિક્સિંગ બાઉલ લઈશું. એની અંદર ઘી નાખીશું. અને એને ફીણી લઈશું. ઘીને વધારે પડતું ફીણી લેવાનું છે. આપણું ઘી ફીણીને થઈ ગયું છે. હું લગભગ 7 મિનિટ માટે ફીણું લીધું છે. તમે જોઈ શકો છો એનો કલર પણ બદલાયો છે. હવે એની અંદર એક એક બધી જે સામગ્રી છે એ અંદર નાખીશું. સૌથી પહેલાં આપણે નાખીશું શુગર નાખીને, શુગર પાવડર છે આ, એને નાખીને હલાવીશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરીશું. હવે અંદર ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે વેનીલા એસેન્સ નાખીશું. આ બધાની જે સામગ્રી છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. એને હલાવીશું. પછી એની અંદર રવો છે, કોર્નફ્લાવર છે, બધી વસ્તુ એક એક નાખીને હલાવતું રહેવાનું. પછી લોટ છે ચણાનો, બેકિંગ પાવડર છે અને થોડુંક જ હવે એની અંદર જરાક જ પિંચ સોલ્ટ નાખીશું. અને જે મેંદો છે એ નાખીશું. તમે ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો. હું મેંદો નાખ્યો છે. આ બધી સામગ્રી એક વખત મિક્સ કરીશું વ્યવસ્થિત રીતે. આ લોટ છે એ એકદમ ડો નથી કરવાનો, થોડોક આવી રીતે છૂટો જ મૂકવાનો છે. તમે જોઈ શકો છો. હવે એની અંદર થોડુંક ડ્રાયફ્રૂટ્સ નાખીશું. એને મિક્સ કરી લઈશું. પછી જે આ ટ્રે છે, બેકિંગ ટ્રે છે, એને ઘી લગાડીશું. આવી રીતે ઘી લગાડી દેવાનું છે. અને ઓવનમાં તમે 5 મિનિટ કરીને તમે ઓવનમાં એને બેક કરી શકો છો 180 ડિગ્રી ઉપર. 5 મિનિટ રાખો. પછી તમને કેવું લાગે છે પાછું 5 મિનિટ રાખો અને પછી બંધ કરી દો. એ તમારો ઓવન કેવી રીતે ડિગ્રી આપે છે, કેવી રીતે હોટ થાય છે એ પ્રમાણે તમે આ બેક કરશો. મારી ટ્રે થઈ ગઈ છે આના ઉપર. હવે હું એને લોટને મિક્સ કરીને પછી એના લુવા બનાવીશ અને બેકિંગ ટ્રે ઉપર મૂકીને ઓવનમાં મૂકીશ. તમે જોઈ શકો છો હું નાના આવા લુવા કરું છું. તમે તમારા પ્રમાણે કરી લેશો નાના મોટા. એના ઉપર પિસ્તા મૂકું છું ડેકોરેટ માટે. તમે જોઈ શકો છો મારું ઓવન હું પ્રીહીટ કરવા મૂક્યું છે 2 મિનિટ માટે. જો તમને આ રેસીપી ગમે તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો અને બે આઇકોનને દબાવો જેથી નવા વિડીયો તમને મળતા રહે. તમે ચોક્કસ એક વખત આ રેસીપી ટ્રાય કરો. બેકિંગ ટ્રેમાં દૂર તમે મૂકશો કારણ કે હવે પાછી ફૂલીને મોટી થશે, તો દૂર મૂકશો.
તમે જોઈ શકો છો મારી બેકિંગ ટ્રેમાં મૂકી દીધી છે. હવે હું એને ઓવનમાં મૂકું છું. પાંચ મિનિટ માટે રાખું છું. હવે થઈ ગયા છે. હવે બહાર કાઢીશું એને. વાવ, તમે જોઈ શકો છો. હવે એને ઠંડા થાય એટલે ખાવા માટે એન્જોય. વોચિંગ ફોર રેડિયો. થેન્ક યુ.